નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ઓનલાઈન હોમ લર્નિંગ ફોર ઇંગ્લિશ સ્ટુડન્ટ્સ ઓફ સ્ટાન્ડર્ડ 11. વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 11માં યુનિટ 4 રીડ 2 યોગ ફોર હેલ્થ પાઠ વિશે અભ્યાસ કરીશું. યોગથી આપણે બધા પરિચિત છીએ અને હેલ્થ એટલે કે સ્વાસ્થ્ય. તો સ્વાસ્થ્ય માટે યોગની ઉપયોગિતા શું હોઈ શકે એ આપણે આ પાઠમાં અભ્યાસ કરીશું. આપણે જાણીએ છીએ કે 21મી જૂને પણ ઇન્ટરનેશનલ યોગ ડે તરીકે ઉજવવામાં આવે છે અને યોગની અંદર આસન પ્રાણાયામનો પણ સમાવેશ થાય છે. તો આજના સમયમાં સ્વાસ્થ્ય માટે યોગ એ પાઠની અંદર આપણે યોગ વિશે અને યોગમાં પણ પર્ટિક્યુલરલી સૂર્ય નમસ્કાર વિશે સમજૂતી પ્રાપ્ત કરીશું. ફર્સ્ટ પેરેગ્રાફ, યોગ ઇઝ વન ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ સાયન્સ ઓફ ઇન્ડિયા. એન્શિયન્ટ એટલે કે પ્રાચીન. ભારતના પ્રાચીન વિજ્ઞાનોમાંનું એક વિજ્ઞાન એટલે કે યોગ. એટલે કે યોગ એ ભારતના પ્રાચીન વિજ્ઞાનોમાંનું એક વિજ્ઞાન છે. એટલે યોગને આપણે ભારતના પ્રાચીન વિજ્ઞાન તરીકે ઓળખી શકીએ. ઇટ ઓફર્સ અ ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક ફોર ફિઝિકલ, મેન્ટલ એન્ડ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ. સમયની કસોટી ઉપર ખરું ઉતરેલું યોગ આપણને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ માટેની પદ્ધતિ આપે છે. ફિઝિકલ એટલે શારીરિક, મેન્ટલ એટલે માનસિક અને સ્પિરિચ્યુઅલ એટલે આધ્યાત્મિક. ઇટ કોન્સ્ટિટ્યુટ્સ એન ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ્સ ઓફ હ્યુમન લાઈફ. તે માણસના અથવા તો મનુષ્યના જીવનનો ખૂબ જ અગત્યના પાસા સાથે સંકળાયેલું છે. ઇટ કન્સિડર્સ ટુ બી અ સાયન્સ. તેને વિજ્ઞાન કહેવામાં આવે છે. એઝ એન્શિયન્ટ એઝ ધ હ્યુમન રેસ. હ્યુમન રેસ એટલે માનવ જાતિ. મનુષ્ય જાતિ જેટલી પ્રાચીન છે એટલું જ પ્રાચીન આ વિજ્ઞાન છે એવું કહેવામાં આવે છે. યોગ હેઝ કેપેસિટી ટુ બ્રિંગ અબાઉટ ફંડામેન્ટલ ટ્રાન્સફોર્મેશન ઇન ધ ઇન્ડિવિજ્યુઅલ. યોગની પાસે વ્યક્તિમાં મૂળભૂત પરિવર્તન લાવવાની શક્તિ છે અથવા તો તાકાત છે. કેપેસિટી એટલે બળ, શક્તિ અથવા તાકાત. ફંડામેન્ટલ એટલે પાયાનું અથવા મૂળભૂત. ટ્રાન્સફોર્મેશન એટલે પરિવર્તન અને ઇન્ડિવિજ્યુઅલ એટલે કે વ્યક્તિમાં. તો ફર્સ્ટ પેરેગ્રાફમાં આપણને બાબતનો પરિચય મળ્યો કે યોગ એ પ્રાચીન વિજ્ઞાન છે. શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ માટે સમયની કસોટી પર ખરું ઉતરેલું વિજ્ઞાન છે. ત્યારબાદ તે મનુષ્યના જીવન સાથે જોડાયેલા અગત્યના પાસાઓ સાથે જોડાયેલું છે. એટલું પ્રાચીન છે જેટલી માનવજાતિ પ્રાચીન છે અને દરેક વ્યક્તિમાં મૂળભૂત પાયાનું પરિવર્તન લાવવામાં તેમ સમર્થ છે. સેકન્ડ પેરેગ્રાફ, યોગ ઇઝ અ હોલિસ્ટિક એક્સરસાઇઝ that provides physical, mental as well as spiritual benefits. હોલિસ્ટિક એટલે કે સમગ્ર. એક્સરસાઇઝ એટલે કે વ્યાયામ. યોગ એક સમગ્ર વ્યાયામ છે કે જે ફિઝિકલ, શારીરિક, મેન્ટલ, માનસિક એઝ વેલ એઝ સ્પિરિચ્યુઅલ આધ્યાત્મિક બેનિફિટ્સ એટલે ફાયદાઓ આપણને પ્રદાન કરે છે. ઇટ પ્રોવાઇડ્સ વર્કઆઉટ ફોર ધ મસલ્સ. વર્કઆઉટ એટલે કે વ્યાયામ કરવો અથવા કસરત કરવી. મસલ્સ સ્નાયુઓ. તે સ્નાયુઓને કસરત આપે છે. ઇટ ઓલ્સો બેનિફિટ્સ જોઇન્ટ્સ, લિગામેન્ટ્સ એન્ડ ધ સ્કેલિટલ સિસ્ટમ. તે આપણા જોઇન્ટ્સ એટલે કે સાંધાઓ, લિગામેન્ટ્સ એટલે કે મજ્જાઓ અને સ્કેલિટલ સિસ્ટમ એટલે કે અસ્થિતંત્ર, હાડકા સાથે સંકળાયેલું તંત્ર ને પણ ફાયદો કરી આપે છે. કેવી રીતે? તો બાય ઇમ્પ્રુવિંગ ફ્લેક્સિબિલિટી એન્ડ બેલેન્સ. ફ્લેક્સિબિલિટી એટલે કે લચીલાપણું, લચીલું
અને બેલેન્સ એટલે કે સંતુલિત. તો યોગ જે છે તે આપણા સાંધાઓ, મજ્જાઓ અને અસ્થિતંત્રને લચીલું અને સંતુલિત બનાવીને ફાયદો કરી આપે છે. આપણે જોઈએ છે કે જે યોગ કરતા હોય છે એમનું શરીર લચીલું હોય છે, એટલે કે ગમે તે ભાગને કે શરીરના અંગને તે સરળતાથી વાળી શકે છે. તો યોગ કરવાથી શરીર ફ્લેક્સિબલ બને છે, લચીલું બને છે. ઇટ ઇઝ ગુડ ફોર હાર્ટ, તે હૃદય માટે પણ સારું છે. સ્ટિમ્યુલેટ્સ ધ કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ, રુધિરાભિસરણ તંત્ર ને વેગવંતુ બનાવે છે. સ્ટિમ્યુલેટ્સ એટલે ઉત્તેજિત કરે છે, એટલે કે ગતિ આપે છે, વેગવંતુ કરે છે. તો હૃદય માટે પણ યોગ લાભકારી છે અને રુધિરાભિસરણ તંત્રને વેગવંતુ બનાવે છે. રુધિરાભિસરણ તંત્ર એટલે કે લોહીનું પરિભ્રમણ કરે છે, તે તંત્રને તે ઉત્તેજિત કરે છે, વેગવંતુ બનાવે છે. એટલે બ્લડ સર્ક્યુલેશન આપણા બોડીમાં સરળતાથી થાય છે. ઇટ ઓક્સિજનેટ્સ ધ બ્લડ, તે આપણા લોહીને પ્રાણવાયુ પૂરો પાડે છે. હેલ્પ્સ સ્ટ્રેધન ધ હાર્ટ, આપણા હૃદયને પણ તે મજબૂત બનાવે છે. ઇટ ઇઝ ગુડ ફોર ધ ડાયજેસ્ટિવ સિસ્ટમ, નર્વસ સિસ્ટમ એન્ડ સપોર્ટ્સ અ રેસ્પિરેટરી સિસ્ટમ. ડાયજેસ્ટિવ સિસ્ટમ એટલે કે પાચન તંત્ર, નર્વસ સિસ્ટમ એટલે કે ચેતાતંત્ર અને રેસ્પિરેટરી સિસ્ટમ એટલે કે શ્વાસોશ્વાસને લગતું તંત્ર. આ ત્રણેય જે તંત્ર છે, શ્વસન તંત્ર, ચેતાતંત્ર અને પાચન તંત્ર માટે પણ તે લાભકારી છે. ઇટ અનેબલ્સ ધ વેરિયસ એન્ડોક્રિનલ ગ્લેન્ડ્સ ટુ ફંક્શન પ્રોપરલી. એન્ડોક્રિનલ ગ્લેન્ડ્સ એટલે કે લસિકા ગ્રંથિઓ, જેમાંથી સ્ત્રાવ ઉત્પન્ન થાય, જેમાંથી હોર્મોન્સ બને. તો લસિકા ગ્રંથિઓ જે છે તેને પણ ઇટ એનેબલ્સ ધ વેરિયસ એન્ડોક્રિનલ ગ્લેન્ડ્સ ટુ ફંક્શન પ્રોપરલી. આપણા શરીરની લસિકા ગ્રંથિઓને ક્રિયાશીલ બનાવે છે, યોગ્ય રીતે કાર્ય કરવા માટે ક્રિયાશીલ બનાવવામાં મદદરૂપ થાય છે. રિડ્યુસ ટેન્શન એન્ડ એન્ઝાયટી, ચિંતા અને તણાવને તે દૂર કરે છે. ઇફ યુ સફર ફ્રોમ ઇન્સોમનિયા, ઇન્સોમનિયા એટલે કે અનિદ્રાની બીમારી, યોગ વિલ હેલ્પ યુ ટુ સ્લીપ વેલ. અનિદ્રાની બીમારીથી પીડાતા દર્દી માટે યોગ જે છે તે સારામાં સારી નિદ્રા પૂરી પાડે છે, એટલે કે યોગ કરવાથી સારી ઊંઘ આવે છે. ધસ યોગ ઇઝ યુઝફુલ ઇન મેની સાયકોફિઝિકલ એલિમેન્ટ્સ. આ રીતે યોગ જે છે મનોશારીરિક બાબતોમાં ઉપયોગી છે. તો આ ફકરામાં આપણે જોયું કેટલા તંત્રની વાત કરી છે અને યોગના ફાયદાઓ કેટલા છે. પહેલો યોગનો ફાયદો છે કે તે આપણને સંપૂર્ણ વ્યાયામ આપે છે. શરીર, મન અને આધ્યાત્મ સાથે ફાયદાકારક છે. બીજું આપણે જોયું મસલ્સને કસરત આપે છે. પછી નેક્સ્ટ જોઇન્ટ્સ, લિગામેન્ટ્સ અને સ્કેલિટલ સિસ્ટમ, મજ્જા, સાંધાઓ અને અસ્થિતંત્ર જે છે તેને પણ મદદ કરે છે. એને ફ્લેક્સિબલ એટલે કે લચીલું અને બેલેન્સ એટલે કે સંતુલિત બનાવે છે. હૃદય માટે પણ તે લાભકારી છે અને કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ એટલે કે રુધિરાભિસરણ તંત્રને વેગવંતુ કરે છે. બ્લડને ઓક્સિજન પૂરો પાડે છે. હૃદય મજબૂત બનાવે છે. ડાયજેસ્ટિવ સિસ્ટમ, નર્વસ સિસ્ટમ અને રેસ્પિરેટરી સિસ્ટમ, પાચન તંત્ર, ચેતાતંત્ર અને શ્વસન તંત્રને પણ મદદરૂપ થાય છે. ત્યારબાદ તે એન્ડોક્રિનલ ગ્લેન્ડ્સ એટલે કે લસિકા ગ્રંથિઓના કાર્યને વધુ યોગ્ય રીતે ક્રિયાશીલ બનાવવામાં મદદરૂપ થાય છે. ટેન્શન્સ, એન્ઝાયટીને દૂર કરે છે અને સારી ઊંઘ પણ પ્રદાન કરે છે. તો આ ફકરાની અંદર આપણે યોગના ફાયદા સમજી લીધા. નેક્સ્ટ પેરેગ્રાફ, સૂર્ય નમસ્કાર વિશે આ ફકરો શરૂ થાય છે કે સૂર્ય નમસ્કાર ઇઝ એન એન્શિયન્ટ ફોર્મ ઓફ યોગ. યોગનું પ્રાચીન સ્વરૂપ છે સૂર્ય નમસ્કાર.
ધ ફોર્મ ઓફ યોગ ઇઝ અ કમ્પ્લીટ મેડિટેટિવ ટેકનિક. અને આ જે યોગનું સ્વરૂપ છે સૂર્ય નમસ્કાર, તે પૂર્ણપણે ધ્યાનની એક પદ્ધતિ છે. ઇટ ઇન્ક્લુઝ આસન્સ એન્ડ પ્રાણાયામ્સ. તેમાં આસન અને પ્રાણાયામનો સમાવેશ થાય છે. ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ 12 ડિફરન્ટ પોસ્ચર્સ. તેમાં અલગ અલગ 12 આસનો છે. સૂર્ય નમસ્કારની અંદર 12 આસનો છે અથવા તો 12 અંગની સ્થિતિ છે. ફોલોડ ઇન અ પર્ટિક્યુલર સિક્વન્સ વિથ અ સ્પેસિફિક બ્રેથિંગ પેટર્ન. જે ચોક્કસ ક્રમમાં જ કરવામાં આવે છે અને એની સાથે ચોક્કસ શ્વાસ લેવાની પદ્ધતિ પણ જોડાયેલી છે. એટલે કે સૂર્ય નમસ્કાર એ યોગનું પ્રાચીન સ્વરૂપ છે. તે પૂર્ણપણે ધ્યાનનું સ્વરૂપ, ધ્યાનની પદ્ધતિનું સ્વરૂપ છે. તેમાં આસન અને પ્રાણાયામનો સમાવેશ થાય છે. તેમાં 12 જેટલી અલગ અલગ આસનો અથવા અંગની સ્થિતિ દર્શાવેલી છે, જે ચોક્કસ ક્રમમાં જ કરવામાં આવે છે અને એમાં ચોક્કસ શ્વાસોશ્વાસની પદ્ધતિ જોડાયેલી છે. ઇટ હેલ્પ્સ એન ઇન્ડિવિજ્યુઅલ ટુ વિટેલાઇઝ એન્ડ અનબ્લોક્સ ધ હોલ સિસ્ટમ. કોઈ પણ વ્યક્તિને સૂર્ય નમસ્કાર સ્ફૂર્તિ પ્રદાન કરે છે. વિટેલાઇઝ એટલે કે જીવંત કરવું અથવા તો સ્ફૂર્તિ પ્રદાન કરવી. અનબ્લોક્સ ધ હોલ સિસ્ટમ, શરીરના જેટલા પણ તંત્ર છે તે તંત્રમાં આવતા અવરોધોને તે દૂર કરે છે. ઇટ રિડ્યુસ ફેટ ફ્રોમ ઓલમોસ્ટ ઓલ પાર્ટ્સ ઓફ ધ બોડી. શરીરના લગભગ બધા જ અંગમાંથી જે વધારાની અથવા જે નકામી ચરબી જે છે, ફેટ એટલે કે ચરબી, તેને દૂર કરે છે. એઝ ઇટ સ્ટ્રેચિસ એન્ડ ટોન્સ ઈચ એન્ડ એવરી મસલ. કારણ કે તે શરીરના પ્રત્યેક સ્નાયુઓને કસરત દ્વારા ખેંચવામાં આવે છે અને એને લચીલું બનાવવામાં આવે છે, જેથી કરીને આપણા શરીરમાં જે ચરબી જે છે તે ચરબી ઘટી જાય છે. ટોન્સ એટલે કે લચીલું બનાવવું, સ્ટ્રેચિસ એટલે કે ખેંચવું અને મસલ્સ એટલે સ્નાયુઓ. હવે આપણે અહીંયા શાબ્દિક સમજૂતી આપેલી છે કે હાઉ ટુ પ્રેક્ટિસ સૂર્ય નમસ્કાર, કે સૂર્ય નમસ્કાર કેવી રીતે કરવા, તેની આપણને અહીંયા જે માહિતી આપેલી છે તે માહિતી આપણે મેળવીશું. દેર આર 12 પોસ્ચર્સ, પોઝિશન્સ ઇન સૂર્ય નમસ્કાર. આપણે અગાઉ વાત કરી તેમ 12 છે આસનો. ધેર બેનિફિટ્સ આર ડિસ્ક્રાઇબ્ડ ઇન ધ બ્રેકેટ્સ. અહીંયા દરેકે દરેક આસનના જે ફાયદાઓ છે તે કૌંસમાં આપેલા છે. પહેલું આસન, સ્ટેન્ડ વિથ યોર ફીટ ટુગેધર એન્ડ પામ્સ ફોલ્ડેડ ઇન ફ્રન્ટ ઓફ યોર ચેસ્ટ. ફીટ એટલે પગ. પગને ભેગા કરીને સ્થિર ટટ્ટાર ઊભા રહો અને જે હાથ છે તેની હથેળી છે તેને એકબીજાની સાથે જોડીને નમસ્કારની મુદ્રામાં, તમારા છાતી આગળ નમસ્કારની મુદ્રામાં બંને હાથને લાવીને ઊભા રહો. ક્લોઝ યોર આઈઝ પ્રોપરલી. અને ત્યારબાદ તમારી આંખોને બંધ કરો. એના ફાયદા આપેલા છે કૌંસમાં. પ્રમોટ્સ બેલેન્સ, સ્ટિમ્યુલેટ્સ ધ રેસ્પિરેટરી સિસ્ટમ, એક્સરસાઇઝ શોલ્ડર્સ, બેક એન્ડ નેક મસલ્સ. આ આસન કરવાના ફાયદા છે કે સંતુલન, શરીર જે છે તે સંતુલન પ્રાપ્ત કરે છે. શ્વસન તંત્ર જે છે તે ઉત્તેજિત થાય છે. ખભા, શોલ્ડર્સ એટલે ખભા ને કસરત મળે છે. બેક એટલે પીઠ અને નેક એટલે કે ગળું. તો ખભા, પીઠ અને ગળાના સ્નાયુઓને વ્યાયામ પ્રાપ્ત થાય છે. આપણના ચિત્રની અંદર પહેલું આસન આપેલું છે, જે આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે છે કે આ આસનમાં કયા રીતનું પોઝિશન આપેલી છે. ફર્સ્ટ વન જે આસન જે છે અહીંયા આપેલું છે. નમસ્કારની મુદ્રામાં પગને એકબીજાની સાથે જોડીને સ્થિર ટટ્ટાર ઊભા રહેવું, આંખો બંધ કરવી. એનાથી શ્વસન તંત્ર ઉત્તેજિત થાય, સંતુલન થાય છે શરીરનું. ખભા, પીઠ અને ગળાના સ્નાયુઓને વ્યાયામ મળે છે. તો આ પહેલું આપણું આસન છે. સેકન્ડ, રેઝ યોર આર્મ્સ ઓવર યોર હેડ
and shoulders with the palms touching each other, biceps touching your ears. શબ્દને સમજી લઈએ. બાયસેપ્સ એટલે કે બાવડા, બરાબર કોણીથી ઉપરનો હાથનો જે ભાગ છે તે. તો રેઝ યોર આર્મ્સ ઓવર યોર હેડ એન્ડ શોલ્ડર્સ. ખભા અને હાથને તમારા માથાની ઉપર લઈ જાઓ, એટલે બે હાથ ઊંચા કરવાના, અને બે હાથ ઊંચા કરીએ ત્યારે ખભાથી આપણા બંને હાથ ઉપર જાય ત્યારે બાવડા જે છે તે આપણા બંને કાનને સ્પર્શે તે રીતે હાથ ઊંચા કરવાના છે. સ્ટ્રેચ યોર એબ્ડોમેન. એબ્ડોમેન એટલે કે પેટ. એઝ મચ એઝ પોસિબલ એન્ડ લીન બેકવર્ડ્સ. પેટને જેટલું અંદરની તરફ ખેંચી શકાય તેટલું અંદર ખેંચીને ત્યારબાદ વાંકા પીઠથી વાંકા પાછળની તરફ વળવાનું છે. બેકવર્ડ્સ એટલે પાછળની તરફ. પ્રમોટ્સ બેલેન્સ, પ્રમોટ્સ ડાયજેશન. આ આસનથી સંતુલન પ્રાપ્ત થાય છે. ડાયજેશન એટલે કે પાચન શક્તિ મજબૂત બને છે, કારણ કે જ્યારે પેટને અંદરની તરફ ખેંચવામાં આવે અને પીઠથી પાછળની તરફ નમવામાં આવે ત્યારે ડાયજેસ્ટિંગ સિસ્ટમ મજબૂત થાય છે. એક્સરસાઇઝ આર્મ્સ એન્ડ શોલ્ડર મસલ્સ. હાથ અને ખભાના સ્નાયુઓને કસરત મળે છે. ટોન્સ ધ સ્પાઇન. સ્પાઇન એટલે કરોડરજ્જુ. જ્યારે આપણે પીઠથી પાછળની તરફ શરીરને નમાવીએ ત્યારે કરોડરજ્જુ જે છે તે લચીલી બને છે. પ્રમોટ્સ ફ્લેક્સિબિલિટી ઇન બેક એન્ડ હિપ્સ. ફ્લેક્સિબિલિટી એટલે લચીલુંપણું, બેક એટલે પીઠ અને હિપ્સ એટલે નિતંબ. તો નિતંબ પીઠને પણ લચીલું બનાવે છે. તો સેકન્ડ નંબરનું આસન જે છે અહીંયા તમે જોઈ શકો છો, તમારી ટેક્સ્ટ બુકમાં પણ આપેલું છે. આ સેકન્ડ નંબરનું આસન કે બંને હાથ જે છે તે ટટ્ટાર ઊંચા કરેલા છે, બાવડા કાનને સ્પર્શે છે, પેટ અંદરની તરફ ખેંચવાનું છે અને સહેજ પાછળની તરફ બેન્ડ થવાનું છે. ત્યારબાદ લઈએ છીએ ત્રીજું આસન, બેન્ડ ફોરવર્ડ એન્ડ પ્લેસ. તે પણ તમે ચિત્રમાં જોઈ જ શકો છો. આ ત્રીજા નંબરનું આસન જે છે બેન્ડ ફોરવર્ડ એન્ડ પ્લેસ યોર પામ્સ એટ ધ સાઇડ ઓફ યોર ફીટ. આગળની તરફ નમવાનું છે અને બંને હાથની હથેળી જે છે તે જમીનને સ્પર્શવી જોઈએ. ટચ યોર ની વિથ ફોરહેડ. ફોરહેડ એટલે કે કપાળ. ફોરહેડ એટલે કે કપાળ. અને ની એટલે કે ઘૂંટણ. જ્યારે આપણે આગળની તરફ નમીએ છીએ ત્યારે ઘૂંટણ જે છે એને આપણું કપાળ અડવું જોઈએ. આપણે ત્રીજા નંબરના આસનમાં જોઈ શકીએ છીએ કે કઈ રીતે ઘૂંટણને કપાળ અડે તે રીતે આગળની તરફ નમવાનું છે. ટચ યોર ની વિથ ફોરહેડ એન્ડ એક્સહેલ ડીપલી. એક્સહેલ એટલે કે શ્વાસને બહાર કાઢવો. પૂરેપૂરી રીતે શ્વાસને બહાર કાઢવાનો છે. પ્રમોટ્સ બ્લડ સર્ક્યુલેશન. આનાથી રુધિરાભિસરણ તંત્ર એટલે કે બ્લડ સર્ક્યુલેશન જે લોહીનું વહન જે છે તે વેગવંતું બને છે. ત્યાર પછી ટોન્સ એબ્ડોમિનલ ટ્રેક્સ. પેટના જેટલા પણ અવયવો છે તે લચીલા બને છે. સ્ટ્રેચ બેક લેગ મસલ્સ. પીઠ જ્યારે આગળની તરફ શરીર નમે ત્યારે પીઠને કસરત મળે છે અને લેગ મસલ્સ એટલે કે પગના સ્નાયુઓને પણ કસરત મળે છે. સ્ટિમ્યુલેટ સ્પાઇનલ નર્વ્સ. કરોડરજ્જુ અને ચેતાતંતુઓ પણ વેગવંતા બને છે. સ્ટિમ્યુલેટ્સ લિમ્પેથેટિક સિસ્ટમ. લસિકા ગ્રંથિઓ જે છે તે પણ વેગવંતી બને છે. તો આ રીતે ત્રીજા નંબરનું આસન અહીંયા પૂરું થાય છે. ત્યારબાદ ચોથા નંબરના આસનમાં આપણે ચિત્રમાં પણ જોઈ શકીએ છીએ. ટેક વન લેગ બેક એન્ડ પ્લેસ ધ અધર લેગ ઇન ધ ફ્રન્ટ વિથ પામ્સ ફર્મ ઓન ધ ગ્રાઉન્ડ. એક પગ જે છે તે પાછળ લઈ જાઓ અને બીજો પગ જે છે તે
આગળ રાખવો ચોથા નંબરના આસનમાં. ટેક વન લેગ બેક, એક પગ પાછળ અને એક પગ આગળ ઇન ફ્રન્ટ, અને પામ્સ જે છે હાથની હથેળી જે તે બંને જમીનને સ્પર્શતી હોવી જોઈએ. રેઝ યોર હેડ એન્ડ ઇનહેલ, હવે માથું જે છે તે ઉપરની તરફ કરીને શ્વાસને હવે લેવાનો છે. ઇનહેલ એટલે કે શ્વાસને લેવો. આ આસન કરવાથી કયા ફાયદા થાય છે? તો એક્સરસાઇઝ સ્પાઇન, કરોડરજ્જુ જે છે તેને કસરત મળે છે. સ્ટ્રેધન્સ હેન્ડ એન્ડ વ્રિસ્ટ મસલ્સ, હાથ અને વ્રિસ્ટ એટલે કે કાંડું, તો હાથ અને કાંડાના જે સ્નાયુઓ છે તેને પણ વ્યાયામ મળે છે. પાંચમા નંબરનું આસન, બ્રિંગ ધ લેગ that was in front next to the other one and keep the hips off the floor with both your hands supporting the body in a push-up position and exhale. હવે જે પગ આગળ હતો તે પગને પણ પાછળ લઈ જવાનો છે અને હાથની હથેળીની મદદથી શરીરને ઉપરની તરફ લઈ જવાનું છે અને શ્વાસને બહાર કાઢવાનો છે. જે આપણે આસનમાં જોઈ શકીએ છીએ આ પાંચમા નંબરના આસનમાં કે પગ જે છે તે પાછળની તરફ અને પગની એડીઓ જે છે અને હાથની હથેળી જે છે તેની મદદથી શરીરને ઉપરની તરફ લઈ જવાનું છે અને ત્યારબાદ એક્સહેલ એટલે કે શ્વાસને બહાર કાઢવાનો છે. સ્ટિમ્યુલેટ્સ ધ બ્લડ સર્ક્યુલેશન, સ્ટ્રેટન્સ ધ હાર્ટ, wrist, આર્મ મસલ્સ, રિલીવ્સ નેક એન્ડ શોલ્ડર ટેન્શન્સ. બરાબર, ફાયદામાં આપણે જોઈએ છીએ બ્લડ સર્ક્યુલેશન થાય છે, હાર્ટ હૃદય મજબૂત થાય છે, કાંડું જે છે એના સ્નાયુઓ, હાથના સ્નાયુઓ, ત્યારબાદ ગળા અને ખભાને કસરત મળે છે. ત્યારબાદ છઠ્ઠા નંબરના આસનમાં, lower your knees, chest, forehead with your palms firmly on the ground next to your chest and elbows bent upwards. ઘૂંટણ જે છે, ચેસ્ટ એટલે છાતી અને ફોરહેડ એટલે કપાળ, એ જમીનને સ્પર્શે તે રીતે આપણે નીચે નમી જવાનું છે. પામ્સ હાથની હથેળી જે છે એ જમીનને ગ્રાઉન્ડને સ્પર્શતી હોવી જોઈએ અને એલ્બોસ એટલે કોણી, બેન્ટ અપવર્ડ્સ કોણી વળેલી હોવી જોઈએ અને હોલ્ડ યોર બ્રેથ હિયર, અહીંયા શ્વાસને આપણે રોકી રાખવાનો છે. તો આ છઠ્ઠા નંબરનું આસન જે છે આપણે જોઈ શકીએ છીએ ચિત્રમાં આપેલું છે કે ફોરહેડ, ચેસ્ટ જમીનને સ્પર્શે તે રીતે અને કોણી જે છે તે વળેલી હોવી જોઈએ. અહીંયા શ્વાસને હવે રોકી રાખવાનો છે. ત્યારબાદ આના ફાયદા કયા કયા છે છઠ્ઠા નંબરના આસનના? તો સ્ટ્રેધન્સ લેગ એન્ડ આર્મ મસલ્સ, ઇન્ક્રીઝ ફ્લેક્સિબિલિટી નેક એન્ડ શોલ્ડર્સ, સ્ટ્રેધન્સ આર્મ, શોલ્ડર્સ, નેક, બેક મસલ્સ, એક્સરસાઇઝ બેક મસલ્સ, રિલીઝ ટેન્શન ઇન નેક એન્ડ શોલ્ડર્સ. ફાયદા એના એ જ છે જે આપણે આગળ જોઈ ગયા છીએ. સાતમા નંબરનું આસન, લોવર યોર વેસ્ટ એન્ડ રેઝ યોર અપર બોડી. કમર જે છે, વેસ્ટ એટલે કમર, વેસ્ટ એટલે કમર, કમર નીચેની તરફ અને રેઝ યોર અપર બોડી, શરીરનો આગળનો જે ભાગ છે તે હવે ઉપર લઈ જવાનો છે. લુક અપવર્ડ્સ અને ત્યારબાદ ઉપરની તરફ જોવાનું છે. કીપ યોર આર્મ સ્ટ્રેટ અને હાથ જે છે તે આપણા સ્ટ્રેટ એટલે કે ટટ્ટાર હોવા જોઈએ, વળવા જોઈએ નહીં. દેન ઇનહેલ એટ અ સ્લો પેસ. સ્લો પેસ એટલે ધીરે 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 શ્વાસને લેવાનો છે. એના ફાયદા છે સ્ટિમ્યુલેટ સર્ક્યુલેશન ટુ એબ્ડોમિનલ ઓર્ગન્સ. પેટના જેટલા અવયવો છે તેને વ્યાયામ મળે છે, બ્લડ સર્ક્યુલેટ થાય છે. ડાયજેસ્ટિવ સિસ્ટમ જે છે તે પણ સક્રિય થાય છે. ટોન્સ ડાયજેસ્ટિવ ટ્રેક્ટ,
સ્ટ્રેચિસ અપર એન્ડ લોઅર બોડી, શરીરનો ઉપરનો ભાગ અને નીચેના ભાગને વ્યાયામ મળે છે. પ્રમોટ્સ ફ્લેક્સિબિલિટી ઇન ધ બેક, સ્ટિમ્યુલેટ નર્વ્સ ઇન સ્પાઇન, કરોડરજ્જુ અને ચેતાતંતુઓ જે છે તે ઉત્તેજિત થાય છે. તો 7મા નંબરનું આસન જે છે એ તમે જોઈ શકો છો ચિત્રમાં કે હાથની હથેળી જમીન ઉપર, શરીરના ઉપરના ભાગને ખેંચી અને ઉપરની તરફ જોવાનું છે. ત્યારબાદ 8મા નંબરનું આસન, રેઝ યોર હિપ્સ એન્ડ બ્રિંગ યોર હેડ ટુ ધ ફ્લોર. શરીરનો નિતંબનો ભાગ છે તે ઉપરની તરફ અને માથું જે છે તે નીચેની તરફ. વિથ આઈસ ઓન ધ નેવલ એન્ડ હીલ ઓન ધ ફ્લોર. આંખો જે છે તે જમીનને જોતી હોય, નેવલ એટલે કે નાભી અથવા તો ડૂંટી, તો આંખો જે છે તે ડૂંટીને જોવે. અને હીલ ઓન ધ ફ્લોર, હીલ એટલે કે પગની એડી જમીન ઉપર હોવી જોઈએ. ઊંધા વી આકારમાં આ આસન જે છે એ બને છે. ધીસ પોઝિશન વિલ એક્ઝેક્ટલી લુક લાઇક એન ઇન્વર્ટેડ વી. ઊંધો વી નો આકાર બને છે આ આસનમાં. ધેન એક્સહેલ, અને ત્યારબાદ હવે શ્વાસને છોડવાનો છે. સ્ટિમ્યુલેટ્સ બ્લડ સર્ક્યુલેશન, સ્ટ્રેધન્સ ધ હાર્ટ, સ્ટ્રેધન્સ રિસ્ટ મસલ્સ, રિલીવ્સ નેક એન્ડ શોલ્ડર ટેન્શન. તો આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ ઊંધા વી આકારનું આસન, 8મા નંબરનું આસન. બરાબર, આ રીતે આસન જે છે તે બને છે. ત્યારબાદ હવે જે આસનો આવે છે, 9મું દ આસન, ત્યારબાદ 10મું આસન અને 11મું આસન. તે સેમ આપણે આગળ આસન જોઈ ગયા. બીજા નંબરનું આસન, ત્રીજા નંબરનું આસન અને ચોથા નંબરના આસન જેવા જ છે, સેમ ટુ સેમ. બરાબર. 9મા નંબરનું આસન જે છે એ ચોથા નંબરના આસન જેવું જ છે. 10મા નંબરનું આસન એ ત્રીજા નંબરના આસન જેવું જ છે. અને 11મા નંબરનું આસન એ બીજા નંબરના આસન જેવું છે. એટલે ચક્ર છે, જે ચક્ર હવે પૂરું થાય છે સૂર્ય નમસ્કારનું. એટલે આગળના જે આસનો છે કે 9મા નંબરનું આસન, ઇન ધીસ સ્ટેપ ધ પોસ્ચર ઇઝ ધ સેમ એઝ ધ 4th સ્ટેપ એન્ડ ઇનહેલ. ચોથા નંબર જેવું જ છે. ત્યારબાદ 10મા નંબરનું આસન, ઇન ધીસ સ્ટેપ ધ પોસ્ચર ઇઝ ધ સેમ એઝ ધ 3rd સ્ટેપ. 10મા નંબરનું આસન ત્રીજા નંબરના આસન જેવું જ છે. અને 11મું, ધીસ સ્ટેજ ઇઝ સેમ એઝ ધ 2nd સ્ટેજ એન્ડ ઇનહેલ. 11મા નંબરનું આસન એ બીજા નંબરના આસન જેવું જ છે. એના ફાયદા પણ અગાઉ આપેલા છે એ મુજબ જ છે. અને લાસ્ટ 12મું આસન, ધીસ સ્ટેજ માર્ક્સ ધ ફાઇનલ સ્ટેજ ઓફ સૂર્ય નમસ્કાર. આ આસન એ સૂર્ય નમસ્કારનો અંત સૂચવે છે. ઇટ ઇઝ સિમિલર ટુ ધ ફર્સ્ટ સ્ટેજ. તે પ્રથમ સ્ટેજ જેવું જ છે. યુ હેવ ટુ બ્રેથ નોર્મલી હિયર. અહીંયાના શ્વાસને છોડવાનો છે, ના શ્વાસને લેવાનો છે, ના શ્વાસને રોકવાનો છે. પણ આપણે જે રૂટીનમાં નોર્મલી જે રીતે શ્વાસોશ્વાસની ગતિ ચાલતી હોય છે, જે રીતે શ્વાસ લઈએ છીએ એ રીતે શ્વાસને લેવાનો છે. અગાઉના આસનમાં ઊંડા શ્વાસ છોડવાના, ઊંડા શ્વાસ લેવાના અને ક્યાંક શ્વાસને રોકવાનો હતો. પણ આ આસનમાં નોર્મલી શ્વાસ લેવાનો છે. પ્રમોટ્સ બેલેન્સ, સ્ટિમ્યુલેટ્સ રેસ્પિરેટરી સિસ્ટમ, એક્સરસાઇઝ શોલ્ડર્સ, બેક એન્ડ નેક મસલ્સ. તો જે છેલ્લું આસન છે તે છેલ્લા આસનમાં આપણે જોઈ શકીએ છીએ કે કોઈ મુદ્રા કરવાની નથી. છેલ્લા આસનમાં કોઈ મુદ્રા નથી. રિલેક્સિંગ પોઝિશનમાં ઊભા રહેવાનું છે અને નોર્મલ શ્વાસને લેવાનો છે. તો આ રીતે આપણે આ 12 આસનને સમજ્યા. આ સર્કલ છે સૂર્ય નમસ્કારનું. બરાબર. અને જે સર્કલ છે એ સર્કલની અંદર જે આસનો આપેલા છે એ સ્ટેપ બાય સ્ટેપ આ રીતે શરૂ થાય છે. પહેલા આસનની અંદર નમસ્કારની મુદ્રા, બીજા આસનમાં બંને હાથ જે છે
એ ખભાથી માથાથી ઉપર, ત્રીજા આસનમાં આગળની તરફ નમવું, ચોથા આસનમાં એક પગ આગળ અને બીજો પગ પાછળની પોઝિશન છે. ત્યારબાદ જે 5મા નંબરનું આસન છે તેની અંદર હાથની હથેળી જમીન ઉપર અને શરીરના ભાગને ઉપરની તરફ લઈ જવાનું. છઠ્ઠા આસનમાં કપાળ, છાતી અને હાથની હથેળી જમીનને સ્પર્શવી જોઈએ અને પગની એડી જે છે તે ઉપરની તરફ, નિતંબ જે છે ઉપરની તરફ. 7મા નંબરના આસનમાં માથું ઉપરની તરફ લઈ જવાનું છે. 8મા આસનમાં ઊંધો વી આકાર બને છે. અને ત્યારબાદ મેં તમને કીધું એ રીતે કે 9મું અને 4થું આસન, 10મું અને 3જું આસન, બરાબર. અને આગળ 11મું અને બીજું આસન સેમ છે. અને 12મા આસનમાં રિલેક્સિંગ પોઝિશન છે અને સ્થિર ઊભા રહીને નોર્મલ શ્વાસ લેવાનો છે. આ રીતે સૂર્ય નમસ્કાર જે છે તે 12 પોઝિશન 12 પોસ્ચર્સમાં પૂરું થાય છે. ગ્લોસરીના શબ્દો લઈ લઈએ. હોલિસ્ટિક, તમને ગુજરાતીમાં પણ અર્થ આપેલા છે. હોલિસ્ટિક એટલે કે સર્વાંગીણ. સ્ટિમ્યુલેટ એટલે ઉત્તેજિત કરવું. એન્ડોક્રિનલ ગ્લેન્ડ્સ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ. એન્ઝાઇટી એટલે ચિંતા. ઇન્સોમનિયા અનિદ્રાની બીમારી, એને સ્લીપ ડિસ્ટર્બન્સ કહે છે. રેસ્પિરેટરી સિસ્ટમ શ્વસનતંત્ર. સ્કેલિટલ સિસ્ટમ અસ્થિતંત્ર. કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ રુધિરાભિસરણ તંત્ર. ડાયજેસ્ટિવ સિસ્ટમ પાચનતંત્ર. નર્વસ સિસ્ટમ ચેતાતંત્ર. બાયસેપ્સ એટલે કોણીથી ખભા વચ્ચેના આગળના ભાગના સ્નાયુઓ એટલે કે બાવડા. ઇન્હેલ એટલે કે શ્વાસ લેવો. એક્સહેલ એટલે શ્વાસ છોડવો. એબ્ડોમિનલ ઓર્ગન્સ ઉદર, ઉદર એટલે કે પેટ, પેટના અવયવો. અને લિમ્ફેથેટિક સિસ્ટમ એટલે લસિકા તંત્ર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે યુનિટ 4 રીડ ટુ યોગ ફોર હેલ્થ પાઠ જે છે તે પૂરો કરીએ છીએ.